31 ના દિવસે તારીખ 31 ડિસેમ્બરના દિવસે શું છે એ યાદ નથી રાખવાનું, પણ તે દિવસે પોષ મહિનાની 12 છે. પોષ સુદ 12, પોષ સુદ 12 એકાદશી ને બધું ભેગું છે. તે દિવસે અયોધ્યામાં 5,500 વર્ષ 550 વર્ષ પછી આ દેશના વડાપ્રધાને ભગવાન રામની પ્રતિષ્ઠા કરી હતી. એ પ્રતિષ્ઠાનો ઉત્સવ ગામો ગામ ઉજવાવો જોઈએ. આ ઉજવો ત્યારે બીજાને તમે કહી શકો કે આ ન કરવું જોઈએ. અમે કરીને દેખાડવું પડે કે અમે આ કરીએ છીએ એમ. એટલે યાદ કરીને કહું છું કે તારીખ કોઈને યાદ રહે કે ન રહે એની મને ખબર નથી, પણ તમારી તિથિ તમારી અંદર યાદ હોવી જોઈએ. આ 2025 વિદાય લે ન લે ને મને કોઈ લેના દેના નથી, પણ 2082 વિક્રમ સંવત હૃદયમાલી ન ભૂહાઈ જવો જોઈએ. ઈ ધ્યાન રાખવાની જરૂર છે સાહેબ. એટલે જાહેર જનતાને પગે લાગીને કહું છું કે પોષ મહિનાની 12ને દિવસે અયોધ્યામાં જે પ્રતિષ્ઠા ઉજવાની હતી અને તે દિવસે ભારતના ગામડે ગામડે એમ કહેવાય કે રામજી મંદિર હણગારાતા, ઈ આ વખતે પાછું ભૂલાઈ ન જાય. એક જ વર્ષ પૂરતું નહોતું, ઈ હર વર્ષે ઉજવવા